સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને તેમના ધર્મપત્ની સંધ્યા ગહેલોતે હોળીના પાવન પર્વ નિમિત્તે દિવ્યાંગ બાળકો સાથે અનોખી ઉજવણી કરી હતી। અડાજણ વિસ્તારમાં આવેલી જીવન વિકાસ ટ્રસ્ટ સંસ્થા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પોલીસ કમિશનર દંપતીએ તમામ બાળકોને પિચકારી અને હોળીની કીટનું વિતરણ કર્યું હતું। ત્યારબાદ તેમણે પોતાના હાથે બાળકોના માથે અને કપાળે તિલક અને હોળી લગાવી તેમની સાથે આનંદ વહેંચ્યો હતો। આ દરમિયાન બાળકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન જ્યારે સંધ્યા ગહેલોતે દિવ્યાંગ બાળકોને સંબોધિત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા। બાળકો પ્રત્યેની સંવેદનાને કારણે તેમની આંખો ભીની થઈ ગઈ હતી અને તેઓ લાગણીસભર વાતાવરણમાં પોતાની વાત પૂરી કરી શક્યા ન હતા। આ અવસર પર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે આ બાળકોમાં કોઈ ખોટ નથી। દિવ્યાંગ બાળકના કારણે ઘણી વખત પરિવારની અવદશા થતી હોય છે, પરંતુ સમાજે આ બાળકોનો હોંસલો વધારવો જોઈએ। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમે પણ આ સમાજમાંથી જ આવીએ છીએ। કાયદો વ્યવસ્થા સંભાળવાની સાથે સાથે સામાજિક જવાબદારી નિભાવવી એ પોલીસની નૈતિક ફરજ છે। સંધ્યા ગહેલોતે કારણ જણાવ્યા વિના ભાવુક થવા પાછળ બાળકો પ્રત્યેની ઊંડી ભાવના હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને આ પ્રસંગે પોતાને ખૂબ જ ગૌરવભેર લાગણી અનુભવી હોવાનું જણાવ્યું હતું। શું કહેશો? ચલો आज बड़े तुम तो दिखी नहीं रही तुम इधर। गई काले जो है होली हती जो है આવતી કાલે ધૂળેટી છે। એના અનુસંધાન में आज जीवन विकास ट्रस्ट ना द्वारा जो एक संचालित स्कूल છે अपना जो दिव्यांग बाળકો છે जो मानसिक રીતે એટલા નથી ડેવલપ થઈ શક્યા જો એવા બાળકોનો સરસ એક અહીંયા पे जो स्कूल ચાલે છે। तो આજે અમારા માનનીય ડિપ્ટી સીએમ સાહેબ ના સૂચનાથી જો અને આજે અમે લોકો બધા પોલીસ પરિવાર અહીંયા આવ્યા છીએ જો અને એવા બાળકો સાથે જો હોલી સેલિબ્રેટ કરવા માટે જો આ બાળકોને અમે લોકો જોયા કે એટલા સરસ એના કુદરતે એક ટેલેન્ટ આપી છે કે આ લોકો અલગ અલગના વિચારોના જો કેવી રીતે જો ચિત્રના માધ્યમથી હેન્ડીક્રાફ્ટના માધ્યમથી એના જો પ્રદર્શિત કરે છે। તો ખૂબ ખુશી અમે લોકોને છે કે એવા બાળકો સાથે આવીને અમે લોકો જો હોલી મનાવીએ છીએ। સમાજના એક એવા અંગ છે જો કે અમારા જે રીતે અમે હોલી હોય છે, હોલીમાં અલગ અલગ કલર હોય છે, अलग अलग कलर મળીને એટલા खूबसूरत कलर बने છે, જિંદગી खूबसूरत બનાવે છે। આ પ્રકાર અમારા સમાજ બી એવું છે કે તમામ પ્રકારના લોકો માટે જો સમાજ બધા વર્ગ મળીને જો બધાને જિંદગી खूबसूरत બનાવે। આ અમારે લોકોને હરદમ આશા રહે છે અને ખૂબ ખુશી છે કે અમારા એવા બાળકો દિવ્યાંગ બાળકો છે। આ લોકોના ચહેરે પર જો ખુશી છે તો એના જોઈને અમે લોકો લાગે છે કે બધા અમારા લોકો બધા હોલી ખરેખર હોલી આજ છે। સર, સુરત પોલીસ દિવ્યાંગ બાળકોનો એક